હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો બાળકો આઈસ્ક્રીમની વારંવાર જીદ કરે છે અને આપણને મોટાઓને પણ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે ગરમીમાં. તો આજે મેં આ ઘરના જ સામાનથી એકદમ અલગ ટાઈપની આઈસ્ક્રીમની રેસીપી શેર કરી છે ફ્રેન્ડ્સ, જેને મેં 1 ચમચી ચોખા સાથે બનાવી છે. પણ આને ખાઈને તમને કોઈ પણ નહીં કહી શકે કે આને આપણે ચોખાથી બનાવી છે ફ્રેન્ડ્સ. આમાં કોઈ પણ જાતનો કોર્નફ્લોર કે જીએમએસ પાવડર, સીએમસી પાવડર જેવા કેમિકલ્સનો ઉપયોગ નથી કર્યો. તો ચલિયો રેસીપીને પૂરી જોઈ લઈએ. તો આ મેં અડધો લીટર જેટલુંથી થોડું વધારે એટલું દૂધ લીધું છે. તમે કોઈ પણ પ્રકારનું દૂધ તમારા ઘરમાં જે પણ દૂધ અવેલેબલ હોય તે લઈ શકો છો. મલાઈ કાઢેલું દૂધ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, અને ફૂલ ફેટ ક્રીમ વાળું દૂધ પણ લઈ શકો છો. તો દૂધને આ રીતે કડાઈમાં એડ કરી દીધું છે અને ગરમ કરવા રાખી દીધું છે. આ મેં પિસ્તાને આ રીતે એકદમ બારીક ચોપ કરી લીધા છે, અને આ મેં થોડા કેસરના તાંતણા લીધા છે. આજે હું કેસર પિસ્તા આઈસ્ક્રીમ અને તૂટી ફૂટી એમ 2 ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવું છું. બેઝ એક જ ટાઈપનો બનશે ફ્રેન્ડ્સ, પછી તમે એને કોઈ પણ પ્રકારની ફ્લેવર આપી શકો છો. તો આ મેં એક મોટા બાઉલમાં 1 ચમચી ચોખા લીધા છે. આ મેં ભોગ ચાવલ ચોખા લીધા છે. તમે કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો છો, પણ આ જે નાની વેરાયટી આવે છે ઝીણા દાણાની, એ ચોખા લેશો તો બેસ્ટ રહેશે. ચોખાને મેં ધોઈ લીધા છે 2-3 પાણીથી. હવે એમાં કાજુ એડ કર્યા છે 10 થી 15 નંગ જેટલા, અને 1 મુઠ્ઠી ભરીને મખાના એડ કર્યા છે મેં. હવે વચ્ચે વચ્ચે આપણે દૂધને પણ ચેક કરી લેશું. દૂધમાં એક ઉભરો આવી ગયો છે, તમે જોઈ શકો છો. દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પહેલા આ બધી વસ્તુઓને દૂધમાં, ગરમ દૂધ એમાં એડ કરવાનું છે. તો આ રીતે 2 થી 3 ચમચા દૂધ એડ કરી દેશું, જેથી કાજુ અને ચોખા આપણા બધું સરસથી પલળી જાય. કેસરમાં પણ થોડું દૂધ એડ કરી દેશું, જેથી કેસરનો પણ કલર રિલીઝ થઈ જાય. ફ્રેન્ડ્સ, આ રીતે ચોખા એડ કરીને તમે આઈસ્ક્રીમ ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ટ્રાય જરૂર કરજો. ખાઈને કોઈને પણ ખબર નહીં પડે કે આમાં તમે ચોખા એડ કર્યા છે. અને ચોખા વગર પણ તમે આ મખાના અને કાજુ પણ આપણે એડ કર્યા છે. બાળકો માટે બહુ સારી રીતે આ આઈસ્ક્રીમ બને છે. તો આ રીતે આઈસ્ક્રીમ બનાવી શકાય છે ઘરમાં જ. દૂધ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. આપણે એને થોડું દૂધ ઘાટું થાય ત્યાં સુધી પકાવશું. તો આ રીતે સાઈડથી દૂધને બધી બાજુથી ચલાવતા જઈશું, અને ગેસની ફ્લેમ મેં ધીમી કરી દીધી છે. આ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે, તો એને મિક્સીના જારમાં એડ કરીને એને એકદમ બારીક પીસી લેશું. આ રીતનું તમે જોઈ શકો છો, થઈ ગયું છે. હવે આપણે આ દૂધ પણ આપણું ઉકળી ગયું છે, એમાં આપણે આ મિશ્રણને એડ કરવાનું છે. તો આ રીતે મિશ્રણને એડ કરીને એને સરસ રીતે મિક્સ કરી દેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમારા ફોનમાં નોટિફિકેશન આવે. હવે આપણે આમાં મીઠા માટે ખાંડ એડ કરી છે. તો મેં ½ કપ ખાંડ એડ કરી છે. તમે તમારા ઘરમાં જેવું મીઠું ખવાતું હોય એ રીતે ટેસ્ટ કરીને ખાંડ વધારે ઓછી કરી શકો છો. એને સારી રીતે મિક્સ કરી દેશું. હવે આપણે બસ 3 થી 4 મિનિટ જ આને પકાવશું, જેથી ખાંડ આપણે એડ કરી છે તો સરસ રીતે મિક્સ થઈ જાય અને ખાંડ પણ થોડી પાકી જાય. આ રીતે મિક્સ કરી લીધું છે સરસથી. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને મિશ્રણને થોડું ઠંડુ થવા દેશું. મેં આ રીતે 2 બાઉલમાં મિશ્રણ લઈ લીધું છે. તો આ અમારો આઈસ્ક્રીમનો બેઝ તૈયાર છે. હવે આમાં એક મિશ્રણમાં મેં આ રીતે કેસર એડ કર્યું છે, અને આપણે પિસ્તા ચોપ કરીને રાખ્યા હતા એમાંથી અડધા પિસ્તા અત્યારે એડ કરશું, અડધા આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે યુઝ કરીશું. તો આ કેસર પિસ્તા આઈસ્ક્રીમ આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ. છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી. એ પણ નથી આપણે આમાં વ્હિપિંગ ક્રીમનો યુઝ કર્યો કે નથી કોર્નફ્લોર, કંઈ પણ એવી અનહેલ્ધી વસ્તુ આપણે એડ નથી કરી. હવે આ બીજા બેઝમાં મેં વેનીલા એસેન્સ એડ કર્યું છે ફ્રેન્ડ્સ. તમે કોઈ પણ ફ્લેવરની આઈસ્ક્રીમ આ રીતે બનાવી શકો છો. રોઝ સિરપ એડ કરીને રોઝની આઈસ્ક્રીમ બનાવી શકાય છે ફ્રેન્ડ્સ.
એ રીતે તમારી મનપસંદ ચોકલેટ આઈસ્ક્રીમ પણ આ રીતે બનાવી શકો છો. હવે મેં આ તૂટી ફૂટી એડ કરી દીધી છે આમાં. એને પણ આપણે સરસથી મિક્સ કરી લઈશું અને આઈસ્ક્રીમને આપણે સેટ થવા માટે રાખવાની છે. તો તમારી પાસે જે પણ પ્રકારના મોલ્ડ હોય તેમાં તમે આને સેટ કરી શકો છો. મેં આ રીતના મોલ્ડ લીધા છે. બજારમાં આઈસ્ક્રીમ સેટ કરવા માટેના ઘણી ટાઈપના મોલ્ડ આવે છે. આ રીતના મોલ્ડ હોય છે. નહીં તો સિમ્પલ તમે ઘરની કોઈ પણ વાટકી કે ગ્લાસમાં પણ સેટ કરી શકો છો. નહીં તો તમે પેપર કપમાં સેટ કરી શકો છો. આ રીતે મિશ્રણ ભરી લેશું. મેં આ રીતના કપમાં સેટ કર્યું છે. આઈસ્ક્રીમને આપણે 7 થી 8 કલાક સુધી સેટ કરવા માટે રાખશું. નહીં તો તમે એને ઓવરનાઇટ પણ રાખી શકો છો. મેં આ બીજા દિવસે આઈસ્ક્રીમને બહાર કાઢી છે ફ્રીઝરમાંથી. સારી રીતે સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને ડીમોલ્ડ કરી લેશું. તો 3 થી 4 મિનિટ આઈસ્ક્રીમને રૂમ ટેમ્પરેચર પર રાખવાથી પણ ડીમોલ્ડ થઈ જશે. અને નહીં તો તમે આ રીતે પાણીના ગ્લાસમાં મોલ્ડને ડીપ કરી શકો છો. આ રીતે પણ આઈસ્ક્રીમ ડીમોલ્ડ થઈ જશે. બધા મોલ્ડને આપણે આ રીતે કરશું. અને આ મેં આઈસ્ક્રીમને આ રીતે સર્વ કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી આ આઈસ્ક્રીમની રેસીપી તમને કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.